ધોરણ 5 ગણિત 21 સપ્ટેમ્બર 2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું. અહીં આગળ પ્રશ્ન નંબર 1 છે. માગ્યા મુજબ જવાબ આપો. બે પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો 1, 2, 3 અને 4 વિકલ્પ આપ્યા હતા. એમાંથી 5 ખાના, એમાંથી 2માં રંગ પૂરેલા હોય એવું, એટલે કે ઘાટા કરેલા હોય એવી આ આકૃતિ છે. એટલે 2 નંબરની આકૃતિ એનો જવાબ થાય. બીજી છે, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? આચ્છાદિત એટલે કે રંગવાળો ભાગ છે, એ કયો ભાગ અપૂર્ણાંક દર્શાવે? તો કુલ ભાગ છે 1, 2, 3, 4 ભાગ છે, તો નીચે 4 ભાગ હોવા જોઈએ, અને આચ્છાદિત ભાગ 3 છે કલરવાળા, એટલે 3 ભાગ ઉપર હોવા જોઈએ અંશમાં. એટલે આ રીતે 3/4 એ પણ બીજા નંબરનો જવાબ થશે. બીજું છે, બ વિભાગની અંદર સૂચના મુજબ કરવાનું છે. એની અંદર આપ્યું છે સૂચના નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવાનો નહીં. આ દરેકમાં નાના ખાનાનો ઉપયોગ કર્યો, એકવાર કર્યો, બીજી વાર કર્યો નથી. આપણે આકૃતિમાં 2/9 ભાગમાં ટપકા કરો. ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ને 9 ખાના છે. 3 આમ, 3 6 અને 3 9 ખાના છે. 9 ખાના પૈકી 2 ખાનામાં ટપકા કરવાના છે. તો 2/9 એટલે કે 2 ખાના કહેવાય. તો 2 ખાનામાં આપણે ટપકા કર્યા. ત્યાર પછી 1/9 ભાગમાં લીટીઓ કરવાની છે. તો આ 9 ભાગમાંથી 1 ભાગમાં લીટીઓ કરવાની છે, તો આપણે કરી દીધી. ત્યાર પછી આકૃતિમાં 3/9 ભાગમાં આચ્છાદિત ઘાટો કરવાનો. તો 3 ભાગમાં આચ્છાદિત ઘાટો કરવાનો છે 9માંથી. તો 1, 2 અને 3 ભાગમાં આપણે ઘાટું કરી દીધું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 2. બીજા પ્રશ્નની અંદર સમઅપૂર્ણાંક મેળવવાના છે. તો ખાલી જગ્યા પૂરવાની છે. 1/4 સરખો અપૂર્ણાંક એના જેવો જ કયો હોય? તો 2/8. કેવી રીતે આવે એ પણ સમજાય. તો 4 હતા, અહીં આગળ 8 આપેલા છે, તો એના જ સંદર્ભે ઉપર આપણે સંખ્યા લેવાની હોય. તો 4ને કેટલાય ગુણ્યા તો 8 થયા? 2. તો ઉપરની સંખ્યાને પણ 2 ગુણો, તો 2 એકા 1ને 2 ગુણો તો 2 આવે, એટલે 2. અહીં આગળ ઉપરની સંખ્યાને જવાબ આપેલો છે 1ને 5 ગુણીને 1 પંચે 5 કર્યા, તો નીચેની સંખ્યાને પણ 2ને 5 ગુણીશું એટલે 10 થશે. જે સંખ્યાને ઉપર ગુણો એટલા જ નીચે, અથવા તો નીચે ગુણો એટલા જ ઉપર ગુણો, એટલે એનો સમઅપૂર્ણાંક મળી જાય. અહીં 2 પંચમાંશ છે, એમાં નીચેની સંખ્યાનો જવાબ આપેલો છે. એટલે 5ને કેટલાય ગુણ્યા તો 10 આવે? તો 5ને 2 ગુણીએ તો 10 આવે. તો 2ને પણ 2 ગુણીએ તો 4 આવે. 2 દુ 4. આવી રીતે આ સમઅપૂર્ણાંક મેળવાય. જો એ 3ને ગુણ્યા હોય ને 15 હોત, તો અહીં આગળ આપણે 3ને ગુણીને 6 મૂકવા પડત. આ રીતે વધતું હોય છે. ત્યાર પછી બીજો નંબર બ છે. વેદાંત પાસે 8 ચોકલેટ હતી, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેને યશને આપી. તો વેદાંત પાસે કેટલી ચોકલેટ રહેશે? તો વેદાંત પાસે કેટલી ચોકલેટ હતી? 8. તો 8 અને તેમાંથી 1/4 ભાગની ચોકલેટથી યશને આપી, એટલે 1/4 આ લખી દીધા 1/4. અને ગણી કાઢીએ તો આ અંશમાં ગણાય 8 છે, એટલે નીચે કશું નથી, એટલે 4 દુ 8. આ રીતે છેદ ઉડી જાય તો 2 આવે. 2 એકા 2 એટલે 2 ચોકલેટ અહીં આગળ આપે છે. તો કુલ 8 ચોકલેટ હતી, તેમાંથી 2 ચોકલેટ તે યશને આપે છે, માટે 8 - 2 = 6 ચોકલેટ એની પાસે વધે છે. પ્રશ્ન નંબર 3 છે. દર્પણ આકૃતિઓ છે. ચિત્ર પરથી એવી તૂટક રેખા દોરવાની છે, જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર તેના જેવું બનતું હોય. અહીં આગળ આ તીર છે, તીરને આપણે આ રીતે વચ્ચેથી તૂટક રેખા દોરીએ તો આ બાજુનું જેવું છે, અને અહીં દર્પણ ગોઠવીએ તો આના જેવો ભાગ આ બાજુ દેખાય. એવી જ રીતે આ ષષ્ઠકોણ છે. ષષ્ઠકોણની અંદર પણ આ રીતે કરીશું તો આપણને એના જેવો જ ભાગ દેખાશે. આ છે ડમરું. ડમરુંને પણ આ જ રીતે ઉપરથી કરીશું તો આના જેવો ભાગ આ બાજુ બનશે. દર્પણ અહીં ઊભું રાખીશું તો પણ બનશે, અને આ રીતે કરશો તમે આડું તો પણ આમાં સાચું જ પડશે, કારણ કે આકૃતિની બધી જ બાજુ સરખી હોય એવું લાગે છે. એટલા માટે આ બાજુ આમ આડો ભાગ કરશો તો પણ જવાબ સાચો પડશે. પ્રશ્ન નંબર 3 બ છે. એની અંદર છે, ચિત્રમાં આપેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બનશે કે નહીં જોવાનું છે. તો અહીં આગળ આપેલું છે, એમાં આમ તૂટક રેખા બતાવી છે. જો અહીં આગળ દર્પણ મૂકીએ તો આ ભાગ છે એવો પાછળ ભાગ પડે નહીં. અહીં ગોળ છે તો આ બાજુ ના પડે, અથવા તો આ બાજુ છે એવું આ બાજુ ના પડે, એટલા માટે ના. આની અંદર પણ જો આમ બતાવે છે એટલે આવી રીતે હોય તો ન થાય, કારણ કે આનો ભાગ અહીં આવે, પણ આ વધારાનો ભાગ ક્યાંથી આવ્યો? એટલા માટે આમાં પણ તૂટક દર્પણ આકૃતિ ન બને. આમ જો ઊભું હોત તો બની શકતું, પણ આડું છે એટલે બનશે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. જોડકા જોડવાના છે. એમને 1/2 ફેરવતા. 1/2 એટલે કે અડધું ફેરવી નાખવાનું. આ નીચેનો ભાગ છે ઉપર જતો રહેશે, ઉપરનો ભાગ નીચે જતો રહેશે, તો આ રીતે બનશે.
આ ધજાઓ છે અને 1/3 ભાગ ફેરવવાનો છે, એટલે કે આ ભાગ છે અહીં આવશે, આ ભાગ છે અહીં જશે અને આ ભાગ છે અહીં 3 ભાગમાં ફેરવી નાખશું એટલે આ રીતનું ચિત્ર બનશે. આમ ઉપર જતું એની જગ્યાએ અહીં ત્રાસમાં જતું રહેશે. 1/6 સોરી આને અહીંયા આવશે, કારણ કે આ ભાગ જે છે અહીંયા આવ્યો એટલે આ થોડોક આમ જશે, બાકી આનો આ આવશે. ત્યાર પછી એમને 1/4 ભાગ ફેરવવાનો છે. 1/4 એટલે કે આ ખાલી છે અને થોડોક આમ છે, આમ થોડોક ફરશે એટલે આ ભાગ આમ આવશે, આ ભાગ આમ 4 ભાગમાં ફેરવીએ તો આ રીતની આકૃતિ બનશે. પછી આ ફરીથી ધજાઓ છે. આ ધજાઓ પણ આની જેમ જ મૂકેલી છે, પણ એને 1/6 ફેરવવાની છે એટલે 6 વખત ફેરવવાની થાય, એટલે કે થોડોક ભાગ થાય તો આ થોડોક ભાગ નીચે આવ્યો તો આ રીતે થશે. ત્યાર પછી છે આ આકૃતિ છે એમાં 1/4 ફેરવતા કઈ આકૃતિ મળે? 1/4 એટલે કે એક જ ભાગ ફેરવવાનો છે તો આ ભાગ છે અહીંયા આવે, આ ભાગ છે અહીંયા આવશે, એટલે એ આ 2 નંબરની આકૃતિ છે એમાં આવશે. એટલે આગળ આપણે ખરું કરીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. માગ્યા મુજબ આપવાના છે જોડકા જે છે મેં સાચા જ જોડકા કરી દીધા, જેની સામે જે જવાબ આવે જ છે. તો 1/2 ફેરવતા કઈ આકૃતિ મળે? તો આને 1/2 ફેરવીએ તો આ આકૃતિ મળે, આને 1/2 ફેરવો તો આ આકૃતિ મળે, અને આ 1/2 ફેરવો એટલે મતલબ કે ઊંધી કરી દેવાની, જેવી છે એનાથી ઊંધી કરો એટલે 1/2 કરી દેવાય, થઈ જાય. 1/2 આ થઈ, એમને 1/2 ફેરવો, નીચેનો ભાગ ઉપર, ઉપરનો ભાગ નીચે, આમાં પણ ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, દરેકમાં એવું થાય. આ રીતે તમને 5 પ્રશ્નના જવાબ મળી ગયા. તમારે આવા જ વિડીયો બીજા જોઈતા હોય તો આવા જ મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવો વિડીયો બનાવો એટલે આપણે ઉપયોગી થશે. અને પરીક્ષા વખતે પણ આવા વિડીયો જોશો તો તમે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકશો.